वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતના પ્રવચનમાં આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર આવેલ યુગલ ગીતની ઉપર ચર્ચા કરતા હતા। શ્રી વલ્લભાચાર્યજી જેઓએ શ્રીમદ ભાગવતની ઉપર સુબોધિની નામની ટીકા લખેલી છે અને એમના સુપુત્ર શ્રી વિઠ્ઠલનાથજીએ એના પર ટિપ્પણી લખેલી છે અને એના આધારે તમને આ યુગલ ગીતનું રહસ્ય જે છે એ સમજાવેલું હતું અને ત્યારબાદ આપણે 1 થી 3 શ્લોકની ચર્ચા કરેલી હતી। આજે પુનઃ આપણે એ જ કથા જે છે તેને અગાડી વધારીએ છીએ। ગોપીઓ ગાય છે, હંત ચિત્રમબલાહ શૃણતેદં હારહાસ ઓરસી સ્થિર વિદ્યુત નંદાસુનૂરયમાર્તજનાનાં નર્મદોયર્હિ કૂજિત વેણુઃ પુરુંદશો વ્રજવૃષામૃગગાવો વેણુવાદ્યરત ચેતસ આરાધ દંતદ્રષ્ટકવલાધૃતકર્ણા નિદ્રિતાલિખિત ચિત્રમિવાસન। અર્થાત એક ગોપી બીજી ગોપીને કહે છે, અરે ગોપીઓ, તમે એક આશ્ચર્યજનક વાત તો સાંભળો। આ નંદકુમાર કેટલા સુંદર છે। જ્યારે તેઓ હસે છે ત્યારે તેમની હાસ્યરેખાઓ તેમના ગળાના હારનું રૂપ ધારણ કરી લે છે અને શુભ મોતી જેવી ચળકવા લાગે છે। અરે સખી, તેમના વક્ષસ્થળ પર લટકી રહેલા હારમાં તે હાસ્યના કિરણો ચળકવા લાગે છે। તેમના વક્ષસ્થળ પર જે શ્રીવત્સની સોનેરી રેખા છે તે તો એવી લાગે છે જાણે કાળા વાદળ ઉપર વીજળી સ્થિર થઈને બેસી ગઈ હોય। તેઓ જ્યારે સંતપ્ત લોકોને સુખ આપવા માટે વિરહી જનોના મૃત શરીરમાં પ્રાણોનો સંચાર કરવા માટે વાંસળી વગાડે છે ત્યારે વ્રજના તોડે તોડા બળદો, ગાયો અને હરણાઓ તેમની પાસે દોડી આવે છે। માત્ર આવતા જ નથી, સખી, દાંતોમાં આવેલા ઘાસનો ગ્રાસ તેમના મુખમાં જેમનો તેમ રહી જાય છે। તેને તે પશુઓ ગળી શકતા નથી અને નથી તેને પાછો કાઢી શકતા। બંને કાન ઊંચા કરીને તે એવી રીતે સ્થિર ઊભા થઈ જાય છે જાણે સૂઈ ગયા છે અથવા ભીત પરના ચિત્રો જ છે। તેમની આવી દશા થવી સ્વાભાવિક જ છે, કેમ કે આ વાંસળીની તાન તેમના ચિત્તને હરી લે છે। ભક્તો, અહીં ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની મનોહર ઝાંકીનું વર્ણન કરે છે અને સાથે સાથે વેણુનાદનું પણ વર્ણન કરે છે। ગોપીઓ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે હાસ્ય કરે છે ત્યારે એ હાસ્ય કેવું છે તો એમના ગળાની અંદર રહેલા જે ફૂલ જે છે એના જેવું છે। જાણે ભગવાન જ્યારે હાસ્ય કરતા હોય ત્યારે એમના મુખમાંથી ફૂલો ઝરતા હોય એવું એમનું હાસ્ય છે। અને એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાના કરકમલની ઉપર
વેણું ધારણ કરી પોતાના અધરામૃતથી જ્યારે એ વેણુનાદ કરે છે, ત્યારે એ વેણુનાદ શ્રવણ કરી વનની અંદર વિચરણ કરતા બળદો છે, ગાયો છે, હરણાઓ છે, એ બધા જ પોતપોતાનું કાર્ય જે છે એ મૂકીને શ્રી કૃષ્ણ ભગવાનની પાસે ઉપસ્થિત થઈ જાય છે અને એ બધા જ ભગવાન શ્રી કૃષ્ણને ઘેરીને ઊભા રહી જાય છે. એ વખતે એ લોકો પોતાની સમસ્ત ચંચલતા જે છે એ ત્યાગ કરી દે છે અને જેમ ભીતની ઉપર ચિતરેલા ચિત્ર હોય તેવી તે લોકોની સ્થિતિ થઈ જાય છે. ભક્તો, હરણ જે છે ને, હરણના નેત્ર જે છે એ બહુ ચંચલ હોય છે, પરંતુ એ હરણના નેત્ર જે છે એ પોતાની ચંચલતા છોડી દે છે અને એકી તસે ભગવાન શ્રી કૃષ્ણને જોયા કરે છે અને પોતાના કાન જે છે એ સરવા કરી ભગવાન શ્રી કૃષ્ણના એ વેણુનાદનું પાન કરી રહ્યા છે. ગોપીઓ કહે છે, બર્હિણસ્તબક ધાતુ પલાસૈર બદ્ધમલ્લ પરિબર્હ વિડંબઃ કર્હિચિત સબલ આલીશ ગોપૈર ગાસમાવાયતિ યત્ર મુકુંદઃ તર્હિ ભગ્નગતયઃ સરિતો વૈ તત્પદાંબુજરજો નીલનીતમ સ્પૃહ્યતિર્વયમિવા બહુ પુણ્યાઃ પ્રેમ વેપીત ભુજાસ્તિમિતાપઃ. ગોપીઓ કહે છે, હે સખી, જ્યારે તે નંદનો લાડીલો લાલ પોતાના મસ્તકમાં મોરના પીછાનું મુગટ મૂકે છે, વાંકડિયા કેસની લટોમાં ફૂલના ગુચ્છ ખોશે છે, ઘેરું વગેરે ધાતુઓથી પોતાનું અંગ રંગીને તરુવરોના કોમળ પાનના અંકુરોથી નટવેશનું નાટક કરતા અને કોઈ મોટા પહેલવાન હોય એવો વેશ સજીને બલભદ્ર ભૈયા સાથે દૂર ગયેલી ગાયોને અને ગોપ સખાઓને વાંસળીમાં નામ લઈ બોલાવે છે, ત્યારે હે સખીઓ, નદીઓના નીર સ્તંભી જાય છે. તે ઈચ્છે છે કે અમારા પ્રિયતમના ચરણોની રજ લઈને વાયુ અમને પહોંચાડી દે અને તે પ્રાપ્ત કરીને અમે કૃતાર્થ થઈ જઈએ. પરંતુ સખીઓ, તે નદીઓ પણ આપણી જેમ બહુ પુણ્યશાળી નથી. જેમ નંદનંદન શ્રી કૃષ્ણનું આલિંગન કરીએ ત્યારે આપણા હાથ ધ્રુજે છે અને જડતારૂપ અસ્થિર ભાવનો ઉદય થઈ જવાથી આપણે આપણા હાથ હલાવી શકતી નથી. તે જ રીતે નદીઓ પણ પ્રેમવશ થઈને ધ્રુજવા લાગે છે. 2-4 વખત પ્રેમથી કંપિત તરંગરૂપી પોતાની ભુજાઓને ઉઠાવે છે, પરંતુ પછી વિવશ થઈને સ્થિર થઈ જાય છે, પ્રેમના આવેશથી સ્તંભી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની બંસીનો નાદ સાંભળી નદીઓ જે છે એ નદીઓ પણ ભગવાનને મળવા માટે આતુર થઈ જાય છે. ગોપીઓ કહે છે કે જ્યારે આપણે એ નંદનંદન શ્રી કૃષ્ણનું
આલિંગન કરીએ છીએ ત્યારે આપણા હાથ પણ ધ્રુજે છે અને જડતારૂપ અસ્થિર ભાવનો ઉદય થઈ જવાથી આપણે આપણા હાથ હલાવી શકતા નથી. ભગવાન શ્રી કૃષ્ણના આલિંગનની અંદર ગોપીઓને પોતાની સ્થિતિનું પણ ભાન રહેતું નથી. એ ભગવાન શ્રી કૃષ્ણનું આલિંગન કરીને પોતાનો દેહ ભાવ જે છે એ પણ ભૂલી જાય છે અને જડતા પ્રાપ્ત કરી લે છે. જાણે પોતે એ પ્રેમ સમાધિની અંદર નિમગ્ન થઈ ગઈ હોય. એવી જ હાલત જે છે એ નદીઓની છે. ગોપીઓ કહે છે કે નદીઓ પણ પ્રેમવશ થઈને ધ્રુજવા લાગે છે અને 2-4 વખત પ્રેમથી કંપિત તરંગરૂપી પોતાની ભુજાઓ ઉઠાવે છે, પરંતુ પછી વિવશ થઈને સ્થિર થઈ જાય છે. ગોપીઓ કહે છે કે એ શ્રી કૃષ્ણની વાંસળીનો નાદ સાંભળી નદીઓ જે છે એ ભગવાનને મળવા માટે આતુર થઈ જાય છે અને 2-3 તરંગો જે છે એ પોતાની ઉઠાવે છે. અર્થાત જે પ્રમાણે ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનું આલિંગન કરીને જળ જેવી થઈ જાય છે, નદીઓને એમ કે હું પણ ભગવાન શ્રી કૃષ્ણનું આલિંગન કરું, પરંતુ પોતાની એ આશા જે છે એ પૂર્ણ ન થવાથી એ પુનઃ પાછી સ્થિર થઈ જાય છે. ગોપીઓ કહે છે, અનુચરૈ સમનુવર્ણિત વીર્ય આદિપુરુષ ઇવાચલ ભૂતિઃ વનચરો ગિરિતટે સુચરન્તિર વેણુનાભયતિ ગાસયદાહિ વનલતાસ્તરવાત્મનિ વિષ્ણું વ્યંજયન્ત્ય ઇવ પુષ્પફલાઢ્યઃ પ્रणतभारविटपामधुधाराः પ્રેમરષ્ટતનવઃ સસૃજુષ્મ. ગોપીઓ કહે છે, અરે સખી, જેમ દેવતાઓ અનંત અને અચિંત્ય ઐશ્વર્યના સ્વામી ભગવાન નારાયણની શક્તિઓનું ગાન કરે છે, તે જ રીતે ગ્વાલ બાલકો અનંત સુંદર નટનાગર શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરે છે. અચિંત્ય ઐશ્વર્ય સંપન્ન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં વિહાર કરે છે અને વેણુનાદ કરીને ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં ચરતી ગાયોને નામ લઈ લઈને બોલાવે છે, ત્યારે વૃક્ષો, લતાઓ, પુષ્પો અને ફળોથી ભરપૂર ડાળીઓ નીચે ઝૂકીને ધરતીને સ્પર્શ કરે છે. જાણે ભગવાનને પ્રણામ કરતી હોય તે વૃક્ષો અને લતાઓ પોતાની અંદર ભગવાન વિષ્ણુને પ્રગટાવતા હોય એ રીતે પ્રેમથી રોમાંચિત થઈ મદની ધારાઓ વહાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતા ગોપીઓ કહે છે કે જે પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની શક્તિઓનું દેવતાઓ જે છે એ ગાન કરે છે, એ જ દેવતાઓ અત્યારે વ્રજની અંદર બાળકો થઈને પ્રગટ થયા છે અને તે બધા પણ શ્રી કૃષ્ણ ભગવાનની વિશુદ્ધ કીર્તિ જે છે તેનું ગાન કરે છે. અચિંત્ય ઐશ્વર્ય સંપન્ન શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવનની અંદર વિહાર કરે છે અને વેણુનાદ કરીને
ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં ચરતી ગાયોને નામ લઈને બોલાવે છે ત્યારે વૃક્ષો, લતાઓ, પુષ્પો, ફળોથી ભરપૂર ડાળીઓ પણ નીચી ઝૂકીને ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરે છે અને પોતાની અંદર રહેલા જે રસ જે છે એ રસને ધરતી પર પાડીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદરનો અભિષેક કરે છે. ભક્તો, વૃક્ષો જે છે એ પણ સાંભળી શકે છે, અનુભવ કરી શકે છે. એને પણ ખબર છે કે શ્રી કૃષ્ણ જે છે એ કોઈ સામાન્ય નથી, પરંતુ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. કારણ કે એ વૃક્ષો જે છે એ વૃક્ષો નથી, એ બધા જ ભગવાનની લીલાની અંદર સહાય કરવા માટે ગોલોક ધામમાંથી આવેલા મુક્તો જ છે. અને મુક્તો જે છે એ ભગવાનને જોઈને અતિશય આનંદિત થઈ જાય છે. ભગવાન જ્યારે વનની અંદર ગોપીઓની સાથે કે ગોપ બાળકોની સાથે વિહાર કરતા હોય છે ત્યારે એ વૃક્ષો જે છે એ પોતાની દાળો જે છે એને ઝુકાવી ભગવાનને પ્રણામ કરતા હોય છે અને ભગવાનની ચરણરજ જે છે એ ચરણરજને પોતાની મધુની ધારાથી આપ્લાવિત કરતા હોય છે, ભગવાનના ચરણારવિંદરનો અભિષેક કરતા હોય છે. આ પ્રમાણે ગોપીઓ જે છે એ ભગવાનની સુમધુર લીલાઓનું પરસ્પર ગાન કરી રહી હોય છે. ગોપીઓ ગાય છે, દર્શનીય તિલકો વનમાલા દિવ્ય ગંધ તુલસી મધુમતૈ અલિકુલૈરલઘુ ગીતમભીષ્ટ માધ્રિયન યર્હિ સન્નિધિત વેણુઃ સરસી સારસહંસ વિહંગાસ ચારુ ગીત રત ચેતસ એત્ય હરિમુપાસત તે યત ચિત્તા હંત મિલિતદ્રશોદ્રત મૌનઃ. ગોપીઓ કહે છે, અરે સખી, જેટલી પણ વસ્તુઓ સંસારમાં અથવા તેની બહાર જોવામાં આવે છે તેમાં સૌથી સુંદર, સૌથી મધુર, સૌના શિરોમણી છે આ આપણા મનમોહન. તેમના મેઘ શ્યામ લલાટ પર કેસરનું તિલક કેટલું શોભે છે, બસ જોયા જ કરો. ગળામાં ઘૂંટણો સુધી લટકતી વનમાળામાં ગૂંથેલા તુલસીની દિવ્ય ગંધ અને મધુર મદથી મદમસ્ત થઈને ભમરાના તોડે તોડા ઊંચા સ્વરે ગુંજાર કરી રહ્યા છે. આપણા નટનાગર શ્યામ સુંદર ભમરાઓના ગણગણાટનો આદર કરે છે અને તેમના સ્વરમાં સ્વર મિલાવીને વાંસળી વગાડે છે. તે વખતે સખી, તે મુનિઓને મોહિત કરનાર સંગીતને સાંભળીને સરોવરમાં રહેવાવાળા સારસ, હંસ વગેરે પક્ષીઓનું ચિત્ત પણ તેમના હાથમાં રહેતું નથી, હરાઈ જાય છે. તેઓ વિવશ થઈને પ્રિય શ્યામ સુંદર પાસે આવીને બેસી જાય છે તથા નેત્રો બંધ કરી ચૂપચાપ ચિત્ત એકાગ્ર કરીને તેમની આરાધના કરે છે. જાણે કોઈ વિહંગમ વૃત્તિના રસિક પરમહંસ જ હોય
ભલા કહો તો આ કેટલા આશ્ચર્યની વાત છે. ભક્તો, અહીં ગોપીઓ કહે છે કે જગતની અંદર અને બહાર જેટલી પણ કોઈક સુંદર વસ્તુ છે, મધુર વસ્તુ છે, એ બધી જ વસ્તુના શિરોમણી જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન દરેક બાબતની અંદર અદ્વિતીય છે. ભગવાનનું રૂપ જે છે એ પણ અદ્વિતીય છે. સ્વયં આ બ્રહ્માંડની અંદર સૌથી સુંદર દેખાતો કામદેવ જે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ જોઈને મોહિત થઈ જાય છે. એવું એ ભગવાનનું રૂપ છે. બીજાની વાત તો જવા દો. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદની અંદર ઉદ્ધવજી જે છે એ પોતે કહે છે કે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન પોતાનું રૂપ જ્યારે દર્પણની અંદર જોતા હતા ત્યારે ભગવાન ખુદ મોહિત થઈ જતા હતા કે હું આટલો બધો સુંદર દેખાઉં છું. એવું ભગવાનનું રૂપ છે ભક્તો. સુંદરતાની ચરમસીમા છે. કોઈ પણ વ્યક્તિ એક વખતે ભગવાનના રૂપને જોઈ છે ને ત્યાં એ મોહિત થઈ જાય છે. એવા એ ભગવાનના શ્રીઅંગની ઉપર જે આભૂષણો છે એનું ગોપીઓ વર્ણન કરે છે. ભગવાનના મનોહર ભાલની અંદર કેસરનું તિલક શોભે છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભાલની અંદર જે તિલક લગાવે છે એ તિલક રાધાજીની છાપ છે. આ વાત શ્રી વલ્લભ સંપ્રદાયના ગ્રંથોની અંદર લખેલી છે. ભગવાનના શિંગારની ભાવના જે છે એ વલ્લભ સંપ્રદાયની સેવા રીતિમાં લખેલી છે અને તેની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન પોતાના મસ્તકની ઉપર તિલક ધારણ કરે છે. એ તિલક કોના ભાવથી ધારણ કરે છે? તો એ રાધાજીના ભાવથી ધારણ કરે છે. રાધાજી ભગવાનના અનન્ય ભક્ત છે. તો અનન્ય ભક્તની ચરણ રેણું છે એ ભગવાન પોતાના મસ્તકની ઉપર ધારણ કરે છે. ભગવાનના શ્રીઅંગની ઉપર ઘૂંટણો પર્યંત લાંબી વનમાળા જે છે એ શોભાયમાન થાય છે. જેની દિવ્ય ગંધ લેવા માટે જાણે 4 વેદો જે છે એ ભમરાનું રૂપ લઈને ભગવાનની સ્તુતિ કરતા થકા એની પાસે ગણગણાટ કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એનો ગણગણાટ સાંભળીને એના એ ગણગણાટનો આદર કરી તેમના સ્વરમાં સ્વર મિલાવી વાંસળી વગાડે છે. ભક્તો, ભગવાનની એ વાંસળીનો નાદ સાંભળી સરોવરની અંદર રહેતા સારસ, હંસ વગેરે પક્ષીઓ પણ પોતાનું ભાન ભૂલી જાય છે. એમનું ચિત્ત જે છે એ ભગવાનની તરફ આકૃષ્ટ થઈ જાય છે. એ લોકો વિવશ થઈને ભગવાનની પાસે ખેંચાઈ આવે છે અને આંખો બંધ કરી ચૂપચાપ ચિત્તે એકાગ્ર થઈ એ ભગવાનનું ધ્યાન કરતા હોય છે. ગોપીઓ કહે છે કે જાણે એ કોઈ રસિક પરમહંસ હોય એવા લાગે છે. આ પ્રમાણે ગોપીઓ જે છે એ આ યુગલ ગીતની અંદર, આ શ્લોકોની અંદર ભગવાનના રૂપનું અને એમના શિંગારનું વર્ણન કરે છે કે ભગવાનનો એ શિંગાર જે છે કેવો છે? તો અદ્ભુત શિંગાર છે. ભક્તો, પુષ્ટિ માર્ગની જે સેવા રીતિ છે એ સેવા રીતિની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ચરણારવિંદરથી લઈને મસ્તક પર્યંત જે જે વસ્તુ ધારણ કરે છે એના ભાવ બતાવવામાં આવેલા છે.
દ્રષ્ટાંત તરીકે નુપુર. નુપુર કોના ભાવથી ભગવાન ધારણ કરે છે? તો રાધાજીના ભાવથી ધારણ કરે છે. આ ઉપરાંત ભગવાનના શ્રી અંગની ઉપર જેટલી પણ સુવર્ણની વસ્તુ છે એ રાધાજીનો ભાવ છે. ચાંદીની વસ્તુ જે છે એ ભગવાનની એક સખી ચંદ્રાવલીના ભાવથી ભગવાન પોતે ધારણ કરે છે. હીરા છે, માણેક છે, પન્ના છે, ઇત્યાદિક વસ્તુઓ જે છે એ ભગવાનની એક પટરાણી કુમારિકાના ભાવથી ભગવાન ધારણ કરે છે. મોર મુકુટ ભગવાન રાધાજીના ભાવથી ધારણ કરે છે. હાથની અંદર કળા છે, પોંચીઓ છે, એ પણ વિભિન્ન પ્રકારની સખીઓના ભાવથી ભગવાન ધારણ કરતા હોય છે. એવું એ સેવારીતિની અંદર લખેલું છે. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના નખથી શિખા પર્યંતના શિંગારનો ભાવ છે, તે જ પ્રમાણે રાધાજી જે શિંગાર ધારણ કરે છે, અર્થાત કે નખથી શિખા પર્યંત જે પણ કંઈ શિંગાર ધારણ કરે છે એના ભાવનું વર્ણન પણ પુષ્ટિ માર્ગની સેવા રીતિની અંદર લખેલું છે કે માતાજી પોતાના શ્રી અંગની ઉપર જે જે વસ્ત્ર ધારણ કરે છે, જે જે આભૂષણ ધારણ કરે છે, એ કોના ભાવથી ધારણ કરે છે? એ બધી જ વસ્તુઓ જે છે એ ત્યાં લખાયેલી છે. એ સેવા રીતિની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના શિંગારનું જે વર્ણન છે એ એક વખત નિહાળવા જેવું છે ભક્તો, જેથી કરીને આપણે પણ એ ભગવાનની મૂર્તિ જે છે એ મૂર્તિ તાંડ્રશ્ય થાય એમ છે. આ પ્રમાણે ગોપીઓ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે વનની અંદર ગાયો ચરાવવા માટે જાય છે અને ભગવાનની અનુપસ્થિતિની અંદર એ ગોપીઓને જે ભગવાનનો વિરહ થાય છે, એ વિરહની અંદર એ ગોપીઓ પરસ્પર એક ગોપી બીજી ગોપીને ભગવાનની મધુરતમ લીલા તથા વેણુનાદની વાત કરે છે. અને આ પ્રમાણેની ચર્ચા કરી ગોપીઓ જે છે એ પોતાના હૃદયની અંદર જે ભગવાનનો વિરહ થયો હોય છે એ વિરહનું ઉપસપન કરે છે, અર્થાત કે વિરહને શાંત કરે છે. આવી ભગવાનની મધુરતમ ઝાંકી ભક્તો છે, જે ઝાંકીનું એક વખત પણ જો દર્શન થઈ જાય ને તો જીવાત્મા જે છે કૃતાર્થ થઈ જાય છે. નિવૃત્તિ માર્ગના પરમહંસો જે છે, જે લોકોએ પોતાના મનને મારી નાખેલું છે, જેઓની પોતાના આત્મ સ્વરૂપની અંદર સમ્યકપણે સ્થિતિ થઈ ગયેલી છે, એવા નિવૃત્તિ માર્ગના પરમહંસો પણ ભગવાન શ્રી હરિના રૂપને જ્યારે જુએ છે ને ત્યારે એ લોકો પણ પોતાના આત્મ તત્વના ચિંતનને નિરસ માને છે. કે આ ચિંતન જે છે તો રસ વગરનું છે, પરંતુ ભગવાનની રસમય મૂર્તિનું ચિંતન જે છે એને સારતમ માને છે. અને એને લઈને એ લોકો બધા પણ જે છે એ ભગવાનની મધુરતમ લીલાની ગાન કરવાની અંદર અત્યાસક્ત થઈ જાય છે. આવું ભગવાનનું માધુર્ય છે, આવી ભગવાનની લીલાઓ છે ભક્તો, કે જે શુષ્ક હૃદયના મનુષ્યને પણ પોતાની તરફ આકર્ષિત કરી દે છે. ભક્તો, તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરીને આપણે અંતે જે છે એ ભગવાનના ગુણાનુવાદની અંદર જ રમણ કરવાનું છે. કારણ કે જીવાત્માને
શાંતિ જે છે એ કેવલ ને કેવલ ભગવાનના ગુણાનુવાદની અંદર જ આવે છે, બીજા કશામાં આવતી નથી. તત્વજ્ઞાનની તમે વાતો સાંભળો, પરંતુ અંતે જતા તમારું મન જે છે એની અંદર પણ ઉદ્વેગ પામી જશે. પરંતુ ભગવાનની એ મધુરતમ લીલા એવી છે ને ભક્તો, કે મધુરતમ લીલા સાંભળતા સાંભળતા તમે ક્યારેય પણ તૃપ્તિ ન પામશો. તત્વજ્ઞાન જે છે ને એ શુદ્ધ ઘી છે, એમાં અધિકારીઓનું જ કામ છે. જ્યારે ભગવાનની લીલાની અંદર રહેલું જે તત્વજ્ઞાન જે છે ને એ મોદકના રૂપે છે. એકાકી ઘી પાન કરો તો તમને આનંદ ન આવશે, પરંતુ મોદકની અંદર ઘી મિશ્રિત થઈને તમે જો એ મોદકનું ગ્રહણ કરશો તો તમને બહુ જ તૃપ્તિ થશે. ભગવાનની લીલા જે છે એ એવી છે કે લીલાની અંદર સહેજે તત્વજ્ઞાન આવી જાય છે. તે દરેક મનુષ્યને એ લીલા જે છે એ બહુ મધુરતમ લાગે છે. પરંતુ અત્યારે સમયનો ભાવ હોવાથી આપણે ભગવાનની મધુરતમ લીલા જે છે અહીં વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર પુનઃ આપણે યુગલ ગીત જે છે એ યુગલ ગીતના કેટલાક ભાગોનું શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.